હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. માય નેમ ઇઝ કૃતિકા એન્ડ મારી ચેનલ નામ છે કૃતિકા પ્લે હાઉસ. સોરી, હું વિડીયો નહોતી લાવી શકી, પણ અત્યારે હું લાવી છું. આપણી સાથે કેવું થાય કે સમર ને વિન્ટરમાં આપણી સ્કિન ડલ પડી જાય, તો એની માટે હું એક એવી વસ્તુ લાવી છું, ડિટોક્સ વોટર, જેનાથી આપણી સ્કિન સારી રહે. તો હું પહેલાં એના થોડાક ફાયદા બતાવું કે એ કેટલી રહે. એ મેં આ બુકમાં લખ્યા છે. ઓકે, ફર્સ્ટ, આનાથી આપણી જે બોડી છે ને એ ફૂલ હાઇડ્રેટેડ રહે, કે તમારે બહુ પાણી પીવાની ટેવ ન હોય ને તો પણ આનાથી તમારી બોડી હાઇડ્રેટેડ રહે. બીજું, આ સ્કિનના જે ટોક્સિક તત્વો હોય ને એને બહાર કાઢી નાખે. થર્ડ, આનાથી ખીલ અને ખીલથી જે ડાઘ થતા હોય ને એ પણ ધીરે ધીરે દૂર થતા જાય જો તમે ડેલી પીવ તો. ફોર્થ, ડિટોક્સ વોટર છે ને વજન ઘટાડવામાં પણ હેલ્પફુલ છે. ફિફ્થ, આનાથી એલર્જી ને દુખાવામાં પણ તમને મદદ થાય. સિક્સ્થ, આ બ્લડ ને શુગરને પણ છે ને નિયમિત રાખે. એટલે આટલા બધા ફાયદા છે. હજી તો આના બહુ બધા છે, પણ આમાંથી મેં મેઇન તમને કીધા. હવે આની રીત હું તમને આજે કહીશ કેમ બનાવવાની. બધા શું કરે, ખાલી 5 વસ્તુ જ નાખે. એક ક્યુકમ્બર, એક લેમન, મિન્ટ લીવ્સ, આદુ એટલે કે જિંજર અને જાંબુ. હું કઈ વસ્તુ નાખું છું હું તમને કહીશ. ઓકે, પહેલાં હું માઇક અહીંયા લગાડી દઉં. ઓકે, અને હવે હું તમને આની રીત બતાવીશ. ઓકે, હું આ ખોલી નાખું એટલે તમને દેખાય. હા ગાઈઝ, આની એક વસ્તુ ધ્યાન રાખવાની, તમારે જો આ ડિટોક્સ વોટર બનાવવું હોય તો તમારે કાચની બોટલ લેવાની છે. પ્લાસ્ટિકની બોટલ નથી લેવાની, કે હું જ્યારે વિડીયો બનાવતી હતી ને આની પહેલાં પણ ભૂલ ન થાય વિડીયોમાં, એટલે મેં એકવાર યુટ્યુબમાં જોઈ લીધું કે કેવી રીતે બધું કરવાનું છે. તો એમાં પણ બધા એમ જ કહેતા હતા તમારે કાચની બોટલ લેવાની જ, પ્લાસ્ટિકની નથી લેવાની. અહીંયા તક કે ગૂગલ પણ એમ કહેતું હતું કે તમારે કાચની બોટલ જ લેવાની છે, પ્લાસ્ટિકની નથી લેવાની. સો હવે હું ફટાફટ તમને રીત કહું. સોરી, હવે હું પહેલાં તમને બધી વસ્તુ દેખાડું. આ પ્લેટમાં મેં બહુ બધી વસ્તુ લીધી છે, હું નાખતી જાઉં ને તમને દેખાડતી જાઉં. આ કાચની બોટલ, સૌથી પહેલાં હું નાખું છું ક્યુકમ્બર. આ બધા ક્યુકમ્બર છે. સેકન્ડ, કેરેટ. એક મિનિટ, ક્યુકમ્બર રહી ગયું હતું થોડું. થર્ડ, આ મેં લેમનની એક સ્લાઈસ લીધી. આ એક લેમનની સ્લાઈસ લીધી છે મેં, એને પણ નાખી લઈશું. ફોર્થ, અમે આંબળા લીધા છે. અત્યારે તમને દેખાશે કે નહીં મને નથી ખબર, પણ આટલા લીધા છે. આંબળા છે. ફિફ્થ, મેં
બીટ લીધું છે, સિક્સ્થ ખમણેલી હળદર, દેખાડું તમને હું. લાસ્ટ સેવન્થ એ છે આ ઓરેન્જ. આ મેં ખાલી 2 જ લીધા છે. સો મારી પાસે અત્યારે મિન્ટ લીવ્સ નહોતા એટલે મેં નથી નાખ્યા, ને આજે મેં આદું પણ નથી નાખ્યું કેમ કે આજે બહુ ઓછું પીવું હતું એટલે. ઓકે, હવે આમાં વોટર નાખશું. 1 મિનિટ હું વોટર લેતા હું. આમાં હવે હું 1 કપ જેટલું વોટર નાખીશ. થોડુંક વધારે. એટલું લીધું જ મેં. બે મિનિટ. સો હવે હું આને બંધ કરી દઉં. એન્ડ હવે આની આ કેપ ચડાવી દઉં. સો આ આપણું થઈ ગયું છે રેડી ડિટોક્સ વોટર. હવે આને કેવું કરવાનું છે કે આને થોડાક કલાક માટે રાખવાના. આજે વિડીયો બનાવું તો એટલે લેટ થઈ ગયું, બટ મારી મમ્મી રોજ આને 9 થી 10 વાગે સવારે બનાવે અને અમે રાત્રે રોજ 9 થી 10 વાગે આને પીએ. એટલે આટલી ટાઈમ સુધી તમારા આમ પડી રહેતા હોય. ફ્રીઝમાં નથી રાખવાનું, આમ બહાર રાખવાનું જ. તમને જ્યાં ગમે ત્યાં આને બહાર રાખી દેવાનું છે. અને કાં તો તમને જો એમ ટાઈમ ન રહે તો તમારે રાત્રે આને બનાવીને મૂકી દેવાનું ને સવારે પી લેવાનું. અમે કેવું કરીએ કે આજે આખું જે પિંક થઈ જાય આખું ત્યારે પીએ. હું તમને એક શોર્ટ વિડીયોમાં કહીશ કે આ કેવા કલરનું થઈ જાય આખો દિવસ રાખ્યા, મીન્સ કે હાફ ડે રાખ્યા સુધી. બહુ બધા કલાકો રાખવાના. જેમ કે હવે હું તમને રાત્રે એક નાનો વિડીયોમાં બતાવીશ કે આ કેવા કલરનું થઈ ગયું. સો અત્યારે જોઈ લો આ કેવા કલરનું જ. જો આમાં થોડોક પિંક કલર આવવા માંડ્યો કેમ કે બીટ છે. અને હવે હું તમને રાત્રે કહીશ કે આ કેટલો ડાર્ક પિંક થઈ જાય, પણ પાર્ટ 2માં. સો અત્યાર સુધી તમને આ ડિટોક્સ વોટરનો વિડીયો ગમ્યો હોય તો થેન્ક યુ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સોરી હું બ્લોગ નહોતી લાવતી. સો મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.